એક વખત આવી રીતે લાપસી જરૂર બનાવીને ટ્રાય કરજો અને પછી કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી। જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ। આજે હું બનાવું છું ઘઉંની લાપસી। સૌથી પહેલા આપણે આ આખા ઘઉંને શેકી લેવાના છે અને પછી આને દળી લેવાના છે। તો ચાલો। સૌથી પહેલા આપણે ઘઉંને શેકી લેશું, પછી આપણે એ ઘઉંને થોડા ઠંડા થવા દેશું અને પછી તેને દળી લેશું। સારું મિક્સર જારમાં દળાઈ જાય તો પણ દળી લેવાના, કે આપણે ઘરમાં ઘરઘંટી હોય એ ઘરઘંટીમાં પણ આપણે દળી શકીએ, પણ હા, ઘઉં થોડા ઠંડા થાય પછી દળવાના છે। ઘઉંને આવી રીતે શેકી લેવાના છે, એકદમ સરસ બધા ઘઉં ફૂટવા ના મળે, તેમાં છે ને ફૂટવાનો અવાજ આવશે ત્યાં સુધી શેકવાના છે। એકદમથી કાળા નથી કરવાના ઘઉંને અને એકદમ કાચા પણ નથી રાખવાના, એવી રીતે શેકવાના છે ઘઉંને। આ લાપસી જાડા લોટની પણ બને, એ લોટને પછી શેકવાનો હોય છે અને હું પહેલાં ઘઉં શેકીને પછી તેનો લોટ દળીશ, મતલબ દળીને લોટ બનાવીશ, એવી રીતે બનાવું છું। અને તમે પણ તમારા ઘરે કઈ રીતે લાપસી બનાવો છો તે કોમેન્ટમાં જરૂર કહેજો। અને કેટલાને ત્યાં આ રીતે ઘઉં શેકીને પછી લાપસી બનાવે છે, એનો શેકેલા ઘઉંનો લોટ દળીને, અને કેટલા દળેલા લોટને શેકીને બનાવે છે તેનું કોમેન્ટ જરૂર કરજો। અને આવી નવી નવી રેસીપી તમારે જોવી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તમે જોઈ શકો છો ઘઉં ફૂટવાનો અવાજ આવે જ છે, આવી જ રીતે ઘઉં ફૂટવા માંડે અને આટલો કલર ચેન્જ થઈ જાય એટલે ઘઉં શેકાઈ ગયા છે। હવે આપણે આ ઘઉંને 20 મિનિટથી 25 મિનિટ જેવું આપણે ઠંડા થવા દેશું, પછી તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરશું, કાં તો આપણે ઘરઘંટીમાં દળી લેશું। જાડો લોટ દળવાનો છે। આ ઘઉંને જ્યારે દળીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે તેનો જાડો લોટ રાખવાનો છે। આ ઘઉં ઠંડા થઈ ગયા છે, હવે હું આ મિક્સરમાં દળી લઉં છું, જાડો લોટ રાખું એવી રીતે। અને આપણે ઘરમાં ઘરઘંટી હોય તો ઘરઘંટી સાફ કરીને એમાં પણ આ દળી શકીએ, ઇઝી દળાઈ જાય। સરસ એવો જાડો લોટ જેવો દળાઈ ગયો છે આ મિક્સરમાં। શેકેલા ઘઉં હોય છે એટલે ઇઝીલી દળાઈ જાય છે। જો તમે જોઈ શકો સરસ એવો જાડો લોટ થઈ ગયો છે ને। ચલો હવે આપણે લાપસીનું આંધણ મૂકીએ। ચલો હવે આપણે ફૂલ સામગ્રી જોઈ લઈએ। આટલો શેકેલો જે લોટ છે, શેકેલા ઘઉંનો દળેલો, આટલા લોટમાં આપણે આટલું પાણી લેવાનું છે, જે આપણે ગોળનું આંધણ મૂકવાનું છે એના માટે। આટલું ઘી લેવાનું છે, આટલો ગોળ લેવાનો છે। હવે આપણે આ લોટમાં તેલથી મોણ દઈ દઈએ। આપણે આ લોટમાં મોણ દેવા માટે આ તપેલીનો લોટ લઈને બસ થોડું એવું તેલ ઉમેરીને, આટલું જ 2 ચમચી જેટલું, અને આપણે સરસ બધા લોટમાં મિક્સ કરી લેવાનું છે આ તેલ, અને પછી આપણે પાણી અને ગોળનું આંધણ મૂકવાનું છે। બધા લોટમાં મિક્સ કરી લેવાનું છે, સરસ એવું મોણ દેવાઈ જાય એવી જ રીતે બધું તેલ સરસ એવું બધા લોટમાં મિક્સ કરી લેવાનું। અને આપણે આવી રીતે જ્યારે વાળીએ ને મુઠિયાની જેમ, અને આ રીતે ઢેફલી જેવું થઈ જાય ને થોડું મુઠિયું, એવી રીતે સરસ મોણ દઈ લેવાનું છે લોટમાં। હવે આપણે ગોળ અને પાણી લાપસી માટેનું આંધણ મૂકવાનું છે। તો સૌથી પહેલાં આપણે આ પાણી આમાં ઉમેરી દઈએ અને આપણે જે આટલો ગોળ લીધો છે એ ઉમેરી દઈએ। સરસ પાણી અને ગોળ મિક્સ કરીને એકદમથી ઉકાળી લેવાનું છે, તેને આપણે લાપસીનું આંધણ કહીએ છીએ। અને સરસ ઉકળી જાય પછી થોડું એવું 1 ચમચી જેટલું આપણે ઘી ઉમેરશું। સરસ આપણે આ આંધણ ઉકળી ગયું છે, હવે આપણે 1 ચમચી જેટલું અત્યારે આમાં ઘી ઉમેરશું। બીજું પછી ઘી લાપસીમાં જ આપણે ઉમેરશું અને આવી જ રીતે બધું મિક્સ કરી દઈશું અને પાછું થોડું આ પાણી ઉકળવા દઈશું। સરસ પાણી ઉકળી ગયું છે, હવે આપણે આ જે લોટ છે મોણ દીધેલો તે થોડો થોડો કરીને ઉમેરી દઈશું। આવી જ રીતે બધો લોટ ઉમેરી દેવાનો છે। ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને વેલણથી આવી જ રીતે થોડા થોડા આવી રીતે હોલ કરીને આ લાપસીને પાકવા દેવાની છે।
હવે આપણે 2 મિનિટ જેવું ઢાંકી દઈશું. હવે આપણે આ બધું સરસ વેલણની મદદથી આવી જ રીતે મિક્સ કરી લેવાની છે લાપસીને. જો છે ને સરસ લાપસી બની ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બસ આવી જ રીતે બધી લાપસીને મિક્સ કરીને પાછી આપણે 2 થી 3 મિનિટ જેવું ઢાંકી દઈશું. ચાર મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ લાપસી. એકદમ છૂટી લાપસી બની ગઈ છે. તમે જોઈ શકો કેવી છૂટી લાપસી છે. હવે આપણે આ લાપસીને એક બાઉલમાં કાઢી લેશું અને તેમાં આપણે ઘી ઉમેરી દેશું. હવે આપણે આ લાપસીમાં થોડું ઉપરથી ઘી ઉમેરશું. જેને જેટલું ઘીનો ટેસ્ટ સારો લાગતો હોય એટલું ઘી ઉમેરીને આ લાપસી ખાઈ શકીએ. શેકેલા ઘઉંની લાપસી બની ગઈ છે. આવી જ નવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઇબ કરજો મારું ચેનલ કિચન વિથ ડેઇલી લાઈફ. થેન્ક યુ. છે ને એકદમ છૂટી દાણેદાર લાપસી. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.